આજકાલ કલાકારોનો ચાહક વર્ગ વધ્યો છે મહેશભાઈ. આજકાલ કલાકારોનો ચાહક વર્ગ વધ્યો છે ને વિરોધી વર્ગ વધ્યો. હા, એમાંય વધારો થયો નકર અમારા વિરોધીઓ હતા નહીં કોઈ પેલા. હા, ચાહકો મર્યાદિત હતા એવું નથી, એ વર્ગ વધ્યો છે. પણ વિરોધી વર્ગ ઓહો, હા, એ અમારી રાહ જોઈને જ બેઠા. બોલો આ કઈ ભૂલ કરે, કઈ બોલવામાં કાંઈક થોડુંક. હવે 2-3 કલાક બોલીએ એમાં કદાચ એક જીભ થોડીક ક્યાંક લપસી જાય તો અમે 3-3 કલાક ગળા તોડી નાખી તમારા હાટું, તમને રાજી કરવા હાટું. એમાં એકાદી ભૂલ ન જાતી કરો ભલામણ. પણ ના ના, એટલો કટકો કાઢે, બોલો એટલો ટુકડો કાઢી અને પછી વેતો કરે ભાઈ. અને ઈ તો પછી ક્યાંનો ક્યાં બમણા વેગે જાય પછી. હા હા, શું થયું છે એ ખબર નથી પડતું. નહીતર શું છે ખબર કે કલાકાર છે ને એના પ્રત્યે સમાજ પેલા બહુ ઉદાર હતો. હા, કલાકાર પ્રત્યે ઉદાર હોય, થોડું ઘણું આમ તેમ એના જીવન થોડો તરંગી સ્વભાવનો હોય, થોડોક આમ તેમ બોલતો હોય, થોડીક એના જીવનશૈલી બીજાથી નોખી હોય. બીજાથી જેની જીવનશૈલી નોખી હોય એ જ કલાકાર હોય. કાંઈ હાવ આમ પાદરો હાયલો જાય એ કલાકાર ન હોય, તો થોડોક નોખો પડે બીજાથી. અને આ દુનિયામાં જેટલા નોખા પડ્યા છે ને એની કિંમત થઈ છો. કલાકાર આવે છે ને હટીને આવે. હું આમ વખાણ કરવા ખાતર નથી કહેતો, પણ તમને બધાને આનંદ થશે. આ રાજબા ગઢવી ગીરમાંથી હટીને આવ્યો છે ભલામણ.